વોશિંગ્ટનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ નરેન્દ્ર મોદીના વિઝન અને સર્વાંગી વિકાસના મહત્વ અંગે વાત કરી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિકાસ માત્ર અર્થતંત્ર પૂરતો સીમિત નહીં રહી શકે, પરંતુ સામાન્ય નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો ઉપર એટલી જ મહત્વપૂર્ણ છે. ગટર વ્યવસ્થા, પાણી, વીજળી અને અન્ય માળખાકીય સુવિધાઓ અંગે લોકો સરકાર પાસેથી જવાબદારીની અપેક્ષા રાખે છે અને આ બાબતો પણ વિકાસનો મહત્વનો હિસ્સો છે. ખૂબ સારું. અને સાહેબની વાત છે ને, મેઇન યહી સમય સહી સમય. એટલે નાનું મોટું ચાલ્યા જ કરે. બે વસ્તુ જુદી છે. કેવું છે કે ભાઈ, પોલિટિક્સ આખી વસ્તુ જુદી છે, પણ આપણા ત્યાં શું છે કે મોટો વર્ગ એવો છે કે જેને અર્થતંત્રથી કોઈ લેવા દેવા નથી. એટલે ગટર ઉભરાઈ છે તો સરકારને દોષ ગણીને એની પર વોટિંગ થાય ને બધું બરોબર. બે પેરેલલ ચલાવવું પડે. કારણ કે પહેલા તમે જોયું છે કે લાંબા સમય સુધી ગુજરાત પાસે કશું હતું જ નથી. અહીંયા કેટલાય જણા છે કે જેને ખબર છે કે લાઇટ, પાણીની, વીજળી કશું હતું નહીં ગુજરાતમાં. કરવાનું કેવું? તમારે કદાચ કરવું હોય, કોઈક 4 જણા આપણા ફોરેન હોય તો એમને કહીએ પૈસા અહીં આપો, પણ પૈસા લઈને કરવાનું શું? કર્ફ્યુ હતો ને સાહેબ? કર્ફ્યુ બી હતો, બધું હતું. એટલે એ બધી જ વસ્તુમાંથી આજે ગુજરાત બહાર આવ્યું છે. એ માનનીય વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે એમણે પાયાની જરૂરિયાત આખા ગુજરાત માટે કરી. નહીતર અમે દર એક ઇલેક્શન આવે એટલે કે આ વખત મહેસાણા વીજળી આલીશું, બીજું ઇલેક્શન આવે એટલે અમે દ્વારકાના આલીશું, એમ કરતા કરતા ચલાવ્યું હોત. રાજકારણ જ કરવું હોય પણ એમ સાહેબનું એવું પોતાનું વિઝન રહ્યું નથી. એમણે હંમેશા દરેકે દરેક, અને છેવાડાનો માણસ હોય, નાનો માણસ હોય, એ બધા કેવી રીતે આગળ આવે એના માટેનો જ પ્રયત્ન થયો છે. દરેકે દરેક તમે જુઓ એમની યોજનાઓ, તો એ નાના માણસને કેન્દ્રમાં રાખીને બધી યોજનાઓ બની. અને જ્યાં મેડિકલનું તો તમે યોજના બની છે, તમે કોઈ પણ દેશ, તમે જ્યાં કમ્પેરિઝન કરવું હોય ત્યાં કરી લો. આવી કોઈ વ્યવસ્થા કોઈ દેશ કરી શકે એમ નથી. ધારો કે ભારતે કર્યા પછી કોઈને વિચારવું હોય ને તોય વિચારાય એવું નથી, હલી જાય એવું. એટલે સાહેબની હિંમત બી કહેવાય, પોલિટિકલ વિલ એ સાહેબનું જે છે ને, એ તો હું અત્યાર સુધી અમે બધાએ કે તમે બધાએ કોઈ આવું પોલિટિકલ વિલ નહીં જોયું. નિર્ણય શક્તિ એટલે ગજબ નિર્ણય શક્તિ, કે પ્રજાજનોનો ફાયદો થતો હોય તો એ નિર્ણય લીધો છે. એમને ઉપર લોકો એમની પર આંગળી કરી હોય તોય લીધો છે. કેમ? તો કે ભાઈ પ્રજાજનો માટે.